નમસ્કાર વિદ્યાર્થીઓ. શું તમને મેડિકલમાં એડમિશન નથી મળ્યું કે નીટમાં સારા માર્ક્સ નથી આવ્યા તો ગભરાવાની કોઈ જરૂર નથી. મારવાડી યુનિવર્સિટીમાં બીટેક ઇન બાયોઇન્ફોર્મેટિક્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામ કાર્યરત છે કે જેમાં નીટના માર્ક્સની જરૂર નથી, બીકોઝ તેમાં મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ તેમજ બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ બંને એડમિશન લઈ શકે છે. સો આ બાયોઇન્ફોર્મેટિક્સ પ્રોગ્રામ છે શું તેના વિશે આપણે થોડુંક જાણીએ. હું ડૉક્ટર સેજલ શાહ, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોઇન્ફોર્મેટિક્સ, તમને થોડુંક બાયોઇન્ફોર્મેટિક્સ પ્રોગ્રામ વિશે જણાવીશ. બેઝિકલી બાયોઇન્ફોર્મેટિક્સ એટલે જેને ડીએનએ, આરએનએ, પ્રોટીન કે જેનેટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય તેમના માટે આ પ્રોગ્રામ ખૂબ જ સારો કહેવાય. તેમાં એડવાન્સ બાયોટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી બંને ભણાવવામાં આવે છે. એટલે કે અમુક સબ્જેક્ટ્સમાં તમને કમ્પ્યુટર એન્જિનિયરિંગ ના બધા સબ્જેક્ટ્સ ભણાવવામાં આવશે, જેમાં બધી કોડિંગ લેંગ્વેજીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ હશે. તેમજ તમને કોર બાયો પણ ભણાવવામાં આવશે કે જેમાં જેનેટિક્સ રિલેટેડ સબ્જેક્ટ હશે, જેમ કે જીનોમિક્સ, પ્રોટિયોમિક્સ, વેક્સિન ડિઝાઇનિંગ ભણાવવામાં આવશે, ડ્રગ ડિઝાઇન ભણાવવામાં આવશે. So this is the combination of biology and information technology. હવે આવીએ કે પ્લેસમેન્ટ ક્યાં થઈ શકે. સો જેટલી પણ આઈટી ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં દરેકમાં લાઈફ સાયન્સીસ પ્રોજેક્ટ હોય છે. મીન્સ હેલ્થકેર રિલેટેડ જે પણ ક્વેશ્ચન કે જે પ્રોબ્લેમ્સ અરાઇઝ થતા હોય છે તેને કમ્પ્યુટર એન્જિનિયરિંગની મદદથી કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો એને બાયોઇન્ફોર્મેટિક્સથી કેવી રીતે આપણે એ ક્યોર કરી શકીએ કે સોલ્વ કરી શકીએ. જેમ કે કોઈ પણ ડિઝીઝ, વી ઓલ નો અબાઉટ ધ કોવિડ. સો જ્યારે કોવિડની વેક્સિન બનાવવાની હતી ત્યારે બાયોઇન્ફોર્મેટિશિયન્સ હેવ પ્લેડ ધ ગ્રેટ રોલ, બિકોઝ જે વેક્સિન બનતા 15 વર્ષ લાગે કે વર્ષોના વર્ષો લાગે, એ કમ્પ્યુટરની મદદથી તમે 1 કલાકમાં જાણી શકો કે આ વેક્સિન પાસે એફિકેસી છે કે નહીં. તેવી જ રીતે જ્યારે કોઈ પણ ડિઝીઝ માટે દવા આપવાની હોય છે કે દવા બનાવવાની હોય છે તો ફાર્મેકોજીનોમિક્સ કે મોલિક્યુલર ડોકિંગની મદદથી એક બાયોઇન્ફોર્મેટિક્સનો એક સબ સબ્જેક્ટ છે કે તેનાથી તમે જાણી શકો કે આ દવા આ પેશન્ટને માફક આવશે કે નહીં. આમ આજના સમયને આપણે ધ્યાનમાં રાખીને બાયોઇન્ફોર્મેટિક્સનો કોર્સ એ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એન્વાયરમેન્ટને લગતા જે પ્રોબ્લેમ છે, એગ્રીકલ્ચર, ખેડૂતોને લગતા જે પ્રોબ્લેમ છે, હેલ્થકેર સેક્ટર, મેડિકલ સાયન્સને લગતા જે પ્રોબ્લેમ છે, એ બધા જ પ્રોબ્લેમ કોમ્પ્યુટરની મદદથી આપણે સોલ્વ કરવાના છે. અને તેટલા માટે જ બાયોઇન્ફોર્મેટિક્સ દેટ ઇઝ ધ નીડ ઓફ ધ અવર. તો આના વિશે વધારે માહિતી જો તમારે જાણવી હોય અને તમારે ડિપાર્ટમેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું હોય, અમારી પાસે વેલ ઇન્ફ્રા લેબ છે જેમાં બાયોઇન્ફોર્મેટિક્સના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે કેવી રીતે તમે ડીએનએ, આરએનએ એની ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ, સિક્વન્સિંગ અને પછી કેવી રીતે જેનેટિક કોડ તમે ક્રેક કરી શકો છો. દરેક પ્રોગ્રામ અવેલેબલ છે અહીંયા. તો વધારે ઇન્ફોર્મેશન માટે તમે મારવાડી યુનિવર્સિટીમાં આવી શકો છો એન્ડ વી વિલ બી હેપી ટુ ગાઈડ યુ ફર્ધર ફોર ધ બાયોઇન્ફોર્મેટિક્સ પ્રોગ્રામ. થેન્ક યુ સો મચ.